Hello everyone, myself Mrs. Riddhi Patel, and today we will see non-communicable disease, particularly the iron deficiency anemia, hypertension, and third one is stroke. Okay, so iron deficiency anemia is of serious public health significance given its impact on psychological and physical development, behavior and work performance. સો આયર્ન ડેફિશિયન્સી એનેમિયાથી શું જોવા મળશે? તો જે પણ પબ્લિક હેલ્થ છે, લોકોની જે પણ હેલ્થ છે એની અંદર ઇમ્પેક્ટ જોવા મળશે. દેટ ઇઝ નેગેટિવ ઇમ્પેક્ટ. ઓકે, નોટ અ પોઝિટિવ ઇમ્પેક્ટ. ધ નેગેટિવ ઇમ્પેક્ટ વિલ સી ઇન સાયકોલોજીકલ એન્ડ ફિઝિકલ ડેવલપમેન્ટ. મતલબ સાયકોલોજીકલી પણ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળશે અને ફિઝિકલ ડેવલપમેન્ટ પણ એટલું સારું નહીં હોય. એ લોકોનું બિહેવિયર પણ ચેન્જીસ હશે અને વર્ક પરફોર્મન્સની અંદર પણ. Okay, anemia has consequences which include impaired motor development. Particularly શું છે તો મોટર રિસ્પોન્સ, મોટર ડેવલપમેન્ટ ઇમ્પેર્ડ જોવા મળશે. ઇમ્પેર્ડ કોઓર્ડિનેશન, impaired language development, decreased physical activity, increased morbidity and mortality, and in pregnant women those is increased risk of low birth weight. ઓકે, તો અનેમિયા જે આયર્ન ડેફિશિયન્સી અનેમિયા છે એના લીધે મેઇનલી શું જોવા મળશે તો ઇમ્પેર્ડ મોટર ડેવલપમેન્ટ. ઓકે, ઇમ્પેર્ડ મોટર ડેવલપમેન્ટ પર્ટિક્યુલરલી જોવા મળશે અને એમાં પર્ટિક્યુલરલી શું છે તો એકબીજા સાથે તાળમેળ નહીં થાય. દેટ ઇઝ ઇમ્પેર્ડ કોઓર્ડિનેશન. દેન ઇમ્પેર્ડ લેંગ્વેજ ડેવલપમેન્ટ, ડિક્રીઝ ફિઝિકલ એક્ટિવિટી હશે કેમ કે અનેમિયાના લીધે શું થશે તો ફટીગ, મલેઝ જોવા મળશે. ઓકે, એટલે ડિક્રીઝ ફિઝિકલ એક્ટિવિટી હશે. ઇન્ક્રીઝ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી હશે. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ સિવિયરિટી ઓફ અનેમિયા. ઓકે, માઇલ્ડ છે, મોડરેટ છે કે સિવિયર, એના તરફથી શું થશે મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી જોવા મળશે. અને પર્ટિક્યુલરલી જ્યારે ઇન પ્રેગ્નન્ટ વિમેન હશે ત્યારે હાઈ રિસ્ક શાનું છે તો લો બર્થ વેઇટ, LBW. ઓકે, LBWનું રિસ્ક છે. નાવ રિક્વાયરમેન્ટ ઓફ આયર્ન. સો ઇન એડલ્ટ હાઉ મચ ઇટ્સ રિક્વાયરમેન્ટ 0.9 microgram and in female its requirement is 0.8 microgram. ઓકે, મેલની અંદર હંમેશા વધારે હોય છે રિક્વાયરમેન્ટ બિકોઝ એ લોકોનું HB લેવલ નોર્મલ જે હિમોગ્લોબિન લેવલ છે મેલની અંદર એ કેટલું છે 13 to 17%. ઓકે, વેરેઝ ઇન ફિમેલ કેટલું છે 12 to 16%. હવે મેલની અંદર હિમોગ્લોબિન વેલ્યુ જે નોર્મલ હિમોગ્લોબિન વેલ્યુ છે એ જ જો વધારે હોય તો પછી દેટ ઇઝ ઓબ્વિયસ દેટ દે હેવ ટુ રિક્વાયર મોર આયર્ન રાધર દેન ફિમેલ, રાઇટ? આયર્ન લોસ્ટ ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન રેન્જીસ ફ્રોમ 25 to 30 ml પર મંથ. મેઇનલી આ કોની અંદર જોવા મળશે તો ઓનલી ઇન ફિમેલ. ઓકે, એવરી મંથલી એ લોકોનું જે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થતી હોય છે તો નોર્મલી કેટલું આયર્ન લોસ થવાનો ચાન્સીસ છે 25 to 30 ml પર મંથ. ના ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ અનેમિયા. પેલર ઓફ ધી સ્કિન, જે પણ સ્કિન હશે કેવી જોવા મળશે પેલર, રાઈટ? નેક્સ્ટ ઇઝ કંજક્ટાઇવા પેલર. કંજક્ટાઇવા જે હશે એ પણ પેલર જોવા મળશે. ફટીગ જોવા મળશે, શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળશે એન્ડ લેક ઓફ અપેટાઇટ હશે, રાઈટ? નાઉ લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. ફર્સ્ટ ઓફ ઓલ હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, દેન સિરમ ફેરિટીન જેના લીધે આયર્નનું લેવલ ખબર પડશે. ઓકે, ટ્રાન્સફેરિન સેચ્યુરેશન, એરિથ્રોસાઇટ, પ્રોટોફેરાઇન. ઓકે, સો લેબોરેટરી ટેસ્ટની અંદર શું છે તો સેરમ ફેરિટિનિન જોવાનું છે, ટ્રાન્સફેરિન સેચ્યુરેશન જોવાનું છે, એરિથ્રોસાઇટ, પ્રોટોપેરફેરાઇન જોવાનું છે. ઓકે, ના પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, હાઉ વી કેન કંટ્રોલ એન્ડ પ્રિવેન્ટ ધી એનેમિયા. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. અર્લી ડાયગ્નોસિસ કરવાનું છે, નોટિફિકેશન વગેરે. ઓકે, અને અકોર્ડિંગ ટુ સિવિયરિટી we have to give the treatment. Iron is given in combination folate to the pregnant women. Okay, folate like folic acid and iron supplement. ઓકે, જે પણ પ્રેગ્નન્ટ લેડી હશે એની અંદર કોમ્બિનેશન આપવામાં આવશે, કોમ્બિનેશન ઓફ ડ્રગ. દેટ ઇઝ ફોલિક એસિડની ટેબ્લેટ, ફોલિક એસિડ, ઓકે, અને આયર્નની ટેબ્લેટ આપવામાં આવશે. ફોર એડોલસન્ટ્સ એન્ડ એડલ્ટ્સ ઇન કેસ ઓફ માઇલ્ડ અનેમિયા. હવે માઇલ્ડ અનેમિયા હશે ઓકે ત્યારે કેટલી 60 mg પર ડે આપવાની છે. ઇન કેસ ઓફ મોડરેટ હશે ઓર સિવિયર તો કેટલી આપવાની છે 120 mg પર ડે. ફોર ઇન્ફન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન 3 mg પર
કિલોગ્રામ ઓફ બોડી વેટ પર ડે. ઓકે, કેટલા કિલોનું બેબી છે એ અકોર્ડિંગ એનો ડોઝ ચેક કરવાનો હોય છે, સ્પેશિયલી ફોર ઇન્ફન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન. ઓકે, નાવ ડ્યુરિંગ પ્રેગ્નન્સી 500 kg folate with 120 mg iron. ઓકે, folate that means folic acid છે. ઓકે, સો પર્ટિક્યુલરલી એજ વાઇઝ અલગ અલગ છે, રાઈટ. આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટનો ડોઝ જ્યારે માઇલ્ડ અનેમિયા હશે ત્યારે કેટલો આપવાનો છે? 60 mg પર ડે. ઇન કેસ ઓફ મોડરેટ ટુ સિવિયર અનેમિયા હશે તો 120 mg પર ડે. ઓકે, 60 mg બે આપવાની છે. 60 mgની એક ટેબ્લેટ આવશે તો 120 mg સુધી પહોંચવાનું. 60 + 60 = 120, રાઈટ. નાવ ફોર ઇન્ફન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન 3 mg પર કિલોગ્રામ ઓફ બોડી વેટ પર ડે આપવાની છે. નાવ ડ્યુરિંગ પ્રેગ્નન્સી 500 kg ફોલેટ વિથ 120 mg આયર્ન. ઓકે, નાવ સો સ્પેશિયલી જ્યારે આયર્નની ટેબ્લેટ આપતા હોય છે, મેક શ્યોર શું યાદ રાખવાનું છે કે બિફોર મીલ આપવાની છે. ઓકે, વાય બિફોર મીલ આપણે કેમ આપીએ છીએ આયર્નની ટેબ્લેટ? કેમ કે જે પણ બિફોર મીલ આપણે જ્યારે આયર્નની ટેબ્લેટ આપીશું અને વિટામિન સી સાથે, કેમ કે વિટામિન સી આયર્નને જલ્દી એબ્ઝોર્બ કરશે એટલે આયર્નનું જે પણ તત્વ છે, ઓકે, એલિમેન્ટ્સ એ આપણી બોડીની અંદર પ્રોપરલી મળી રહેશે. વેરેઝ મોસ્ટ ઓફલી કેવું હોય છે કે જ્યારે પણ આયર્નની ટેબ્લેટ આપતા હોય છે ત્યારે ડૉક્ટર જમ્યા પછી એવી રીતના પ્રિસ્ક્રિપ્શન કરતા હોય છે. બટ આઈડિયલી આયર્નની ટેબ્લેટ બિફોર મીલ લેવાની છે અને મોસ્ટ પ્રોબેબલી હાફ એન આવર પહેલાં લઈએ તો વેલ એન્ડ ગુડ છે. બિકોઝ આયર્ન અને વિટામિન સી એવું જરૂરી નથી કે વિટામિન સીની ટેબ્લેટ જ સાથે લેવી, બટ વિટામિન સીનું કોઈ બી આપણે સાઇટ્રિક એસિડવાળું ફ્રૂટ્સ પણ લઈ શકીએ છીએ, કાં તો છાશ સાથે પણ આપણે આયર્નની ટેબ્લેટ લઈ શકીએ છીએ, જેથી વેલ એબ્ઝોર્બ થશે. અને જ્યારે આયર્ન ભૂખ્યા પેટે લઈશું તો ઓનલી એન્ડ ઓનલી આયર્નનું એબ્ઝોર્પ્શન સારી રીતના થશે. જ્યારે આફ્ટર મીલ આપણે જો આયર્ન લઈશું તો જે પણ એન્ઝાઇમ્સ છે એ શાની પાછળ હશે? મોસ્ટલી તો ફૂડને ડાયજેસ્ટ કરવામાં હશે. ઓકે, એટલે આયર્નનું જેટલા પ્રમાણમાં એબ્ઝોર્પ્શન થવું જોઈએ એટલા પ્રમાણમાં નહીં થાય. સો મેક શ્યોર દેટ યુ હેવ ટુ ટેક ધી આયર્ન ટેબ્લેટ બિફોર મીલ વિથ વિટામિન સી. ઓકે, વિટામિન સી સાથે લેવાનું છે, રાઈટ. નાવ ડાયટરી મોડિફિકેશન ઓફ ડાયટ, જે પણ આપણે વેજીટેબલ્સ વગેરે લઈશું, ફ્રૂટ્સ વગેરે, એ કેવું લેવાનું છે? તો આયર્ન રીચ ડાયટ લેવાનું છે, રાઈટ. ડાયટરી આયર્ન ઇન્ટેક કેન બી ઇન્ક્રીઝ ઇન પુઅર કમ્યુનિટીઝ ઇન 2 ways. બે રીતની છે. It is the make sure that people should consume larger amount of their habitual foods to meet their energy needs. હવે પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું હતું કે ફૂડ ટેબુઝ અમુક લોકો બિલીવ કરતા હોય છે. ઓકે, એટલે એના લીધે પ્રોપરલી આયર્ન નથી મળતું. સો મેક શ્યોર આપણે શું કરવાનું છે કે જે લોકો લાર્જર અમાઉન્ટની અંદર જે પણ ફૂડ લે છે એ હેબિચ્યુઅલ ફૂડ હોય છે, તો પણ એ કેવું હોવું જોઈએ કે પ્રોપરલી એનર્જી મળી રહેવું. ઇટ ઇઝ ટુ એન્હાન્સ ધ બિહેવિયરલિટી ઓફ આયર્ન ઇન્જેસ્ટેડ. ધ ફેમિલી શુડ બી એન્કરેજ ટુ સ્ટાર્ટ કિચન ગાર્ડનિંગ એન્ડ ગ્રો સુટેબલ વેજીટેબલ્સ. ઓકે, મેઇનલી આપણે જે કમ્યુનિટીની રૂરલ એરિયાની અંદર કેવું હોય છે કે સ્પેસ એટલી મળી રહેતી હોય છે કે જ્યાં કિચન ગાર્ડનિંગ કરી શકીએ. સો પીપલને જેમ બને એમ એન્કરેજ કરવાના છે કે કિચન ગાર્ડનિંગ કરે અને પોતાની રીતના વેજીટેબલ્સ ગ્રો કરીને લે, રાઈટ. નાવ કંટ્રોલ ઓફ વાયરલ, બેક્ટેરિયલ એન્ડ પેરાસાઇટ ઇન્ફેક્શન, પ્રોવિઝન ઓફ સેફ વોટર, ઇમ્પ્રુવમેન્ટ ઇન એન્વાયરમેન્ટલ સેનિટેશન, પર્સનલ હાઇજીન એન્ડ ડીવોર્મિંગ, મતલબ પોતાની જાતને ડીવોર્મિંગ કરવાનું છે. ઓકે, સો કંટ્રોલ ઓફ વાયરલ, બેક્ટેરિયા એન્ડ પેરાસાઇટ ઇન્ફેક્શન હોય તો એને કેવી રીતના આપણે કંટ્રોલ કરી શકીએ છીએ? હવે આયર્ન પ્રોપરલી નહીં મળે, બરાબર, લોસ ઓફ અપેટાઇટ હશે એટલે આપણું વેટ પણ ઓછું હશે, આપણે પેલર હોઈશું, લેથાર્જી હોઈશું, લાઈક ફટીગ હશે, મલેસ હશે. ઓકે, ડ્યુ ટુ આયર્ન ડેફિશિયન્સી, રાઈટ. તો ઇમ્યુનિટી પણ લો હશે, તો એવી જગ્યાએ શું થશે? જ્યારે ઇમ્યુનિટી લો હશે તો ઓટોમેટિકલી વાયરસ છે, બેક્ટેરિયા છે અને પેરાસાઇટ છે, એ લોકોને આપણે ઓપન ઇન્વિટેશન આપીએ છીએ કે બોડીની અંદર એન્ટર થવા માટે. સો હાઉ વી કેન કંટ્રોલ ધેમ? by providing safe water, improving the environmental sanitation, then personal hygiene and deworming. Okay, now food fortification. So how we have to take the food? Flour, પછી બ્રેડ, કોર્ન મીલ,
Then citrus, milk products including infant formula and weaning food. What is weaning food? After breastfeeding જે પણ ડાયટ આપીએ છીએ ઉપરી આહાર, that is called weaning food. મતલબ after 6 month. Promote breastfeeding and weaning. ઓકે, વીનિંગ જ્યારે સ્ટાર્ટ થશે તો એની સાથે બ્રેસ્ટ ફીડિંગ પણ આપવાનું છે. જ્યારે બેબી અપ ટુ 6 મંથ હશે, ઓકે, 6 મંથ અપ હશે ત્યારે આપણે વીનિંગ ડાયટ ચાલુ કરવાનું. નવ પબ્લિક એજ્યુકેશન, ચેન્જ ઇન કુકિંગ એન્ડ ઇટિંગ હેબિટ્સ. હવે મેઇનલી જે કમ્યુનિટીના લોકો છે એ લોકોને આપણે શાના માટે એન્કરેજ કરવાના છે? તો એ લોકોની જે કુકિંગ વેલ્યુ છે, ઓકે, મેથડ્સ છે કુકિંગની, એના વિશે ચેન્જ કરવાનું છે. અને ઇટિંગ હેબિટ્સ. નાવ ઇન્ફેક્શન કંટ્રોલ, બેટર પર્સનલ હાઇજીન્સ. હવે ઇન્ફેક્શન કંટ્રોલને આપણે ઇન્ફેક્શનને કેવી રીતના કંટ્રોલ કરી શકીએ છીએ? વી હેવ સીન પ્રિવિયસલી, ઓકે, બાય પ્રોવાઇડિંગ સેફ ડ્રિંકિંગ વોટર, ઇમ્પ્રુવિંગ એન્વાયરમેન્ટલ સેનિટેશન, દેન બેટર પર્સનલ હાઇજીન. ઓકે, ના મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન. હવે જે પણ આપણે મેડિસિન ને ફૂડ ટેકનિક્સને વગેરે શીખવાડ્યું છે તો એ રિલેટેડ આપણે શું કરવાનું છે? મોનિટરિંગ કરવાનું છે, રાઈટ. હવે અનેમિયા છે અને આપણે આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ આપીએ છીએ તો આફ્ટર દેટ વી હેવ ટુ ડૂ ધ એચબી લેવલ. ઓકે, ચેક કરવાનું છે એચબી લેવલ કે આફ્ટર ગિવિંગ મેડિકેશન હીઝ ઓર હર એચબી લેવલ ઇઝ ઇન્ક્રીઝ ઓર નોટ. ઓકે, નાવ hypertension. Another non-communicable disease is hypertension. So what is hypertension? Hypertension poses as major public health problem in population. મોસ્ટ ઓફલી હરેક ફેમિલી મેમ્બરની, હરેક ઘરની અંદર કોઈક ને કોઈક ફેમિલી મેમ્બર તો એવું હશે જ કે જેને હાઇપર ટેન્શન હશે. ઓકે, ઇટ હેઝ રિલેશન વિથ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ. હવે જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે આપણી એની સાથે રિલેશન છે. ઓકે, ધ હાયર ધ બ્લડ પ્રેશર ધ હાયર ધ રિસ્ક ઓફ કોરોનરી ડિસીઝ. જેટલું હાયર બ્લડ પ્રેશર હશે એટલું જ રિસ્ક છે કોરોનરી ડિસીઝનું. હાઇપરટેન્શન ડિવાઇડેડ ઇન્ટુ પલ્મોનરી એન્ડ સેકન્ડરી હાઇપરટેન્શન. મેઇનલી 2 ટાઈપ છે હાઇપરટેન્શનના. કેટલા? 2 ટાઈપ્સ છે હાઇપરટેન્શનના, પ્રાઇમરી હાઇપરટેન્શન એન્ડ secondary hypertension. So what is primary hypertension? Primary hypertension is known as essential hypertension, whereas the secondary hypertension is one when some another disease process or abnormality is involved in its causation. પ્રાઇમરી હાઇપરટેન્શનની અંદર શું છે તે ઓનલી એન્ડ ઓનલી હાઇપરટેન્શનનું જ પેશન્ટ હશે. વેરેઝ ઇન સેકન્ડરી હાઇપરટેન્શનની અંદર શું હશે? તો અધર ડિઝીઝના લીધે હાઇપરટેન્શન હશે. ઓકે, ફોર એક્સ્ટ્રા ઓ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. ઓકે, ગ્લોમેરુલોનેફ્રાઇટિસ હશે, દેટ ઇઝ ડિઝીઝ કન્ડિશન ઓફ ધ કિડની. ઓકે, ક્રોનિક પાઇડેનોનેફ્રાઇટિસ હશે, ટોક્ઝેમિયા, પ્રેગ્નન્સી એન્ડ ટ્યુમર ઓફ એડ્રિનલ ગ્લેન્ડ્સ. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે કે કોરોનરી, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ અને યુરિનરી સિસ્ટમ બંને એક જ મા બાપના સગા ભાઈ બહેન છે. ઓકે, જ્યારે યુરિનરી સિસ્ટમની અંદર કંઈ પણ પ્રોબ્લેમ હશે તો અલ્ટિમેટલી શું થશે? તો કાર્ડિયાક ઉપર લોડ વધશે. અને જો કાર્ડિયાક એનું વર્ક પ્રોપર વેમાં નહીં કરી શકે, બરાબર, કાર્ડિયાક સિસ્ટમ, તો એનું અલ્ટિમેટલી લોડ શાની ઉપર આવશે? તો કિડની ઉપર. સો મેક શ્યોર દેટ urinary system and the cardiovascular sister are the brother and sister of one parents. ઓકે, એક જ મા બાપના ભાઈ બહેન છે કે કોઈ એકને પ્રોબ્લેમ હશે તો બીજાને ઓટોમેટિકલી થશે. નાવ સ્ટેજીસ ઓફ હાઇપરટેન્શન એન્ડ સ્ટેજીસ વાઇઝ દેટ સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. ઓકે, સો નોર્મલી કેટલું હોય છે? તો લેસ દેન 130 સિસ્ટોલિક છે અને ડાયસ્ટોલિક છે લેસ દેન 85. ના સ્ટેજ 1 હાઇપરટેન્શન હશે. ઓકે, તો સ્ટેજ 1ની અંદર સિસ્ટોલિક કેટલું હોવું જોઈએ? તો 140 to 159, whereas the diastolic level is 90 to 99, whereas the stage 2 હાઇપરટેન્શનની અંદર છે 160 to 179. ઓકે, સિસ્ટોલિક છે, whereas the diastolic is 100 to 109. Now the last stage of hypertension is the third stage. The systolic blood pressure is greater than 180, whereas the diastolic blood pressure is greater than 110. Okay, so epidemiological trial. Here you can see the agent. Okay, here is the agent. તો મેઇન કોઝેટિવ એજન્ટ શું છે? તો મેઇનલી સેચ્યુરેટેડ ડાયટ હશે. ઓકે, ઇન્ટેક ઓફ સેચ્યુરેટેડ ડાયટ
એના લીધે શું થશે, હાઇપરટેન્શન થવાનો ચાન્સીસ છે. હવે હોસ્ટની અંદર એજ અને સેક્સ, બરાબર, અને એન્વાયરમેન્ટની અંદર શું છે, તો સ્ટ્રેસ હશે, લો સોશિયો ઇકોનોમિક સિચ્યુએશન હશે. ઓકે, સ્ટેટસ, ઓકે, નોટ સ્ટેશન, દેટ ઇઝ સ્ટેટસ. નો લો સોશિયો ઇકોનોમિક, STATUS, ઓકે, સ્ટેટસ હશે. નાવ એજન્ટ, studies have shown that blood pressure rises on an increased intake of saturated fat. જ્યારે વધારે સેચ્યુરેટેડ ફેટનો ઇન્ટેક હશે ત્યારે શું થશે, બ્લડ પ્રેશર હાઈ થશે. હાઈ આલ્કોહોલ, ઓકે, ઇન્ટેક ઇન એસોસિએટેડ વિથ એન ઇન્ક્રીઝ રિસ્ક ઓફ હાઈ બ્લડ પ્રેશર. હવે હાઈ આલ્કોહોલિક પેશન્ટ હશે તો પણ એને બ્લડ પ્રેશર થવાના ચાન્સીસ. ઇન ડાયટ એન્ડ હાઈ ઇન્ટેક ઓફ સોલ્ટ ઇન્ક્રીઝ ધ બ્લડ પ્રેશર પ્રોપોર્શનલી. ઓકે, હવે શું છે, તો હાઈ ઇન્ટેક ઓફ સોલ્ટ, દેટ મીન્સ સોડિયમ લેવલ જ્યારે હાઈ હશે ત્યારે પણ બ્લડ પ્રેશર થવાનો ચાન્સીસ છે. સોલ્ટની અંદર શું છે, તો સોડિયમ. ઓકે, સો જ્યારે પણ હાઇપરટેન્શનનું પેશન્ટ હશે તેને કેવું ડાયટ આપવામાં આવશે, સોડિયમ રિસ્ટ્રિક્ટેડ ડાયટ. ઓકે, નાવ oral contraceptive also causes hypertension because of the estrogen components in combined preparations. હવે ઓરલ જે કોન્ટ્રાસેપ્ટિવ છે, ઇટ ઇઝ અ મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ. ઓકે, કુટુંબ નિયોજન માટેની એક મેથડ છે જેમાં ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આવતી હોય, માલાયન, માલાડી. ઓકે, તો એની અંદર સૌથી વધારે શું હોય છે, તો ઇસ્ટ્રોજન હોય છે, ઇસ્ટ્રોજનનો કમ્પોનન્ટ્સ હોય છે. ઓકે, એટલા માટે હાઇપરટેન્શન થાય અને એની સાઇડ ઇફેક્ટમાં આવે છે હાઇપરટેન્શન. ધ સ્ટડીઝ હેવ શોન એન એસોસિએશન ઓફ બ્લડ પ્રેશર વિથ જીનેટિક ફેક્ટર્સ. હવે જીનેટિક ફેક્ટર્સ હશે બાયોલોજિકલી તો પણ હાઇપરટેન્શન થઈ શકાય છે. ટ્વિન સ્ટડીઝ હેવ કન્ફર્મ ધ importance of genetic factors. Okay, now we will move to the host factors. So blood pressure is considered to be associated with age. It increases with age in both sexes. હવે એજની અંદર કેવું છે, તો જેમ જેમ એજ વધશે એમ હાઇપરટેન્શન વધશે અને મોસ્ટલી બંને બોથ જેન્ડરની અંદર થઈ શકે છે. બટ ઇન સમ પોપ્યુલેશન્સ blood pressure has not risen with age shown in same studies. There is little difference in blood pressure between sexes early in life, late in life. The difference narrows and post-menopausal changes in women are contributing factor for this change. ઓકે, હોસ્ટ ફેક્ટર્સની અંદર શું છે, તો મેઇનલી સ્ટડી થઈ હતી. હવે સ્ટડીની અંદર શું બતાવેલું કે જેમ જેમ એજ વધશે એમ એમ હાઇપરટેન્શન વધે છે. ઓકે, વેરેઝ અને બંને સેક્સની અંદર હોય છે. પણ પછી જ્યારે ફરી સ્ટડી થઈ હતી ત્યારે શું બતાવતું હતું કે જેમ જેમ મેઇનલી પોસ્ટ મેનોપોઝ હોય છે, પોસ્ટ મેનોપોઝ કોની અંદર હોય છે, મેઇનલી ફિમેલની અંદર, તો એ સ્ટડી બતાવી હતી. ઓકે, તો જ્યારે પોસ્ટ મેનોપોઝ આવશે તો કોન્ટ્રીબ્યુટિંગ હોય છે ફેક્ટર, બરાબર, શાના માટે, તો હાઇપરટેન્શન માટે. ઓકે, નાવ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. So what is the environmental factors? Psychosocial factors such as stress, anxiety, tension, operation through mental process, consequently or unconsequently to procedure hypertension, to produce hypertension. Okay, a psychological mean છે, એક છે psychological factor. ઓકે, સાયકોલોજીકલ ફેક્ટર્સની અંદર શું આવશે, તો કાં તો વધારે પડતું સ્ટ્રેસ હશે તો પણ હાઇપરટેન્શન જોવા મળશે, એન્ઝાઇટી, ટેન્શન હશે તો પણ, ધેન ઓપરેશન હશે કોઈ બી વસ્તુનું, કાં તો મેન્ટલ પ્રોસેસ કન્ટિન્યુ આપણે વિચાર્યા કરતા હોઈશું તો પણ હાઇપરટેન્શન વધી શકે છે. ઓકે, હાઈ બ્લડ પ્રેશર હેઝ બીન નોટેડ ઇન લોઅર સોશિયો ઇકોનોમિક ગ્રુપ્સ ઇન ધ કન્ટ્રીઝ વિચ આર ઇન પોસ્ટ ટ્રાન્ઝિશનલ સ્ટેજ ઓફ ઇકોનોમિક એન્ડ એપિડેમિયોલોજીકલ ચેન્જ. હવે લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ હશે એટલે મોસ્ટ પ્રોબેબલી એ લોકો પાસે શું હશે, તો એટલું એજ્યુકેશન પણ નહીં હોય અને પૈસા પણ નહીં હોય કે જેથી એ લોકો સારી એવી ટ્રીટમેન્ટ લઈ શકે, સારી એવી ટેબ્લેટ લઈ શકે. ઓકે, હવે હેલ્થ કેર ફેસિલિટીઝ પણ એ લોકો એટલી સારી નહીં લઈ શકતા હોય. એટલે સેકન્ડ સ્ટડીઝમાં શું છે, તો લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ. નાવ હાઉ વી કેન પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ ધી હાઇપરટેન્શન. સો અર્લી કેસ ડિટેક્શન એન્ડ ટ્રીટમેન્ટ. First of all, we have to do the early case detection and treatment.
સો ફોર દેટ વી હેવ ટુ ડૂ ધીસ સ્ક્રીનિંગ. પર્ટિક્યુલર કોઈ એરિયાની અંદર આપણે જ્યારે હોમ વિઝિટ કરતા હોય છે, હિસ્ટ્રી કલેક્શન અને ફિઝિકલ એક્ઝામિનેશન કરીશું તો હાઇપર ટેન્શન આપણને ફાઇન્ડ આઉટ થશે. ઓકે, નાવ જેવું ફાઇન્ડ આઉટ થયું છે એવું શું કરવાનું છે, તો નોટિફિકેશન. રિડ્યુસ ઇન્સિડન્સ ઓફ સ્ટ્રોક એન્ડ કોમ્પ્લિકેશન્સ. જેમ બને એમ એ લોકોને જે પણ એન્વાયરમેન્ટલ ફેક્ટર છે, લાઇક સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, તો એ લોકો માટે આપણે સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો છે, એ લોકોને સમજાવવાના છે. ઓકે, નાવ મેડિકેશન આપવાની છે, પર્ટિક્યુલરલી એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ આપવાની છે કે જેથી હાઇપરટેન્શન ઓછું થાય. અને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે મેઇનલી શાનું, તો ડાયટ. તો ડાયટ કેવી રીતના લેવાનું છે, તો લો સોડિયમ લેવલ. ઓકે, ઓછું ડાયટરી પેટર્નની અંદર શું શીખવાડવાનું છે ખાસ, કે સોલ્ટનું પ્રમાણ ઓછું લે. ઓકે, ધ સેકન્ડ વન ઇઝ હેલ્થ પ્રમોશન. ઓકે, એન્ડ ધ થર્ડ વન ઇઝ ન્યુટ્રિશન. રિડક્શન ઓફ સોલ્ટ ઇન્ટેક, રિડ્યુસ ઇન્ટેક ફેટ. હવે જે પણ ફેટી ફૂડ લેતા હશે એના માટે પણ આપણે કહેવાનું છે, એ લોકોને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે રિડ્યુસ મતલબ ઓછા પ્રમાણમાં લે, કાં તો ના લે, બિલકુલ ના લે. અને સેકન્ડલી શું છે, તો ન્યુટ્રિશનની અંદર સોલ્ટ ઇન્ટેક રિડક્શન કરવાનો છે. ઓકે, નાવ અને શું અપ્રોપ્રિએટ અમાઉન્ટ ઓફ કેલરી ઇન્ટેક માટે એડવાઇસ કરવાનું છે. રિડ્યુસ ધ વેઇટ. હવે ઓબેસિટીના લીધે પણ હાઇપર ટેન્શન થઈ શકે છે. ઓકે, નોર્મલ એજ, હાઇટ. ઓકે, BMI વી હેવ સ્ટડીડ પ્રિવિયસલી. સો વેઇટ અકોર્ડિંગ ટુ એજની અકોર્ડિંગ એ લોકોની જો વેઇટ ઓબેસિટી હશે તો પણ હાઇપર ટેન્શન હશે, તો આપણે જેમ બને એમ જે પણ પીપલ છે એ લોકોને સમજાવવાના છે કે વેઇટ રિડ્યુસ કરે. ફિઝિકલ એક્ટિવિટી એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ. વી હેવ ટુ provide health education regarding physical activity and regular exercise. Okay, lifestyle changes. Then encourage self-care activities and health calculation. Now the third disease is stroke. What is stroke? WHO collaborative study showed that nearly 1/3 of stroke patients died within 3 weeks. હવે જે લોકોને પણ સ્ટ્રોક થયો હશે એ લોકો ક્યારે, તો વિધિન 3 વીકની અંદર ડેથ થઈ જતા હોય છે. ઓકે, હવે સ્ટ્રોક બે રીતના હોય છે, એક તો બ્રેન રિલેટેડ પણ હોય છે અને સિઝનલ રિલેટેડ પણ હોય છે. ઓકે, હીટ સ્ટ્રોક વગેરે. સો સ્ટ્રોક ઇઝ preceded by risk factors for years such as hypertension, ventricular hypertrophy, cardiac ablation, diabetes, obesity, smoking, glucose intolerance, oral contraceptives. ઓકે, હવે સ્ટ્રોકના મેઇન રિસ્ક ફેક્ટર્સ કયા છે, સો ઓલ ધીઝ આર ધ રિસ્ક ફેક્ટર્સ ફોર સ્ટ્રોક. ઓકે, સોરી, હિયર વી વિલ મૂવ. ઓકે, રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે, એક તો હાઇપરટેન્શન છે, વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી છે, પછી છે કાર્ડિયાક એબ્લેશન છે, ડાયાબિટીસ, ઓબેસિટી, હેવી સ્મોકિંગ, ગ્લુકોઝ ઇન્ટોલરન્સ હશે, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ. ધીસ ઓલ આર ધ રિસ્ક ફેક્ટર્સ ફોર ધી સ્ટ્રોક. નાવ factors. Stroke can occur at any age. It found to be more in males than females. Stroke is associated with other diseases such as cardiovascular system or diabetes. Okay, so mainly stroke શાની અંદર, તો કોઈ પણ એજની અંદર ફાઇન્ડ આઉટ થાય છે અને મેલ આર મોર અફેક્ટેડ રાધર દેન ફિમેલ. ઓકે, અને ક્યારે સ્ટ્રોક, તો સ્ટ્રોક સાથે અધર ડિઝીઝ પણ એસોસિએટેડ હોય છે, લાઈક કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના કોઈ પણ ડિઝીઝ હશે. હવે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ રિલેટેડ ઘણા એવા ડિઝીઝ છે. ઓકે, દેટ ઇઝ કોલેસ્ટ્રેરોલ હાઈ થઈ જવું, હાઇપરટેન્શન, રૂમેટિક હાર્ટ ડિઝીઝ છે. ઓકે, એથ્રોસ્ક્લેરોસિસ છે, ઘણા એવા કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના ડિઝીઝ છે, અને ડાયાબિટીસ. ઓકે, ધીઝ ઓલ આર રિસ્ક ફોર ધી સ્ટ્રોક. નાવ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ફોર ધી સ્ટ્રોક. આ જે સ્ટ્રોક છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ રિલેટેડ છે. ઓકે, નાવ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. સો અર્લી ડિટેક્શન એન્ડ ટ્રીટમેન્ટ. સો જેમ બને એમ જે લોકોને સ્ટ્રોક છે એના માટે આપણે સૌથી પહેલાં અર્લી ડિટેક્શન કેવી રીતના કરી શકીએ, તો હોમ વિઝિટ કરતી સમયે હિસ્ટ્રી કલેક્શન અને ફિઝિકલ એક્ઝામિનેશન લઈશું. જો બ્લડ પ્રેશર વગેરે હશે, ઓકે, તો પણ સ્ટ્રોક હોઈ શકે છે. અને એની ટ્રીટમેન્ટમાં છે એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ ને બધું આપવું. ઓકે, પછી છે લાઇફસ્ટાઇલ. હવે ઓબેસિટીવાળું પેશન્ટ હશે તો લાઇફસ્ટાઇલ માટે આપણે શું મેઇન કહેવાનું છે, તો ફિઝિકલ એક્સરસાઇઝ માટે મોર
એન્કરેજ કરવાના છે. અને ડાયટરી પેટર્ન માટે ઓકે, કે એ લોકોનું ડાયટ કેવું હોવું જોઈએ કે સારું એવું કેલરી ડાયટ એટલે લો સોલ્ટ ડાયટ લેવાનું છે ઓકે, અને લો ફેટી ડાયટ લેવાનું છે. નાવ હેલ્થ કેર ફેસિલિટીઝ નિયર બાય જે પણ રિસોર્સિસ છે લાઈક કોઈ ક્લિનિક છે, ડિસ્પેન્સરી છે, યુએચસી, પીએચસી, તો નિયર બાયની જે પણ હેલ્થ કેર ફેસિલિટીઝ છે એ અકોર્ડિંગ એ લોકો યુઝ કરે. નાવ હેલ્થ એજ્યુકેશન. હેલ્થ એજ્યુકેશનની અંદર શું આપવાનું છે? તો મેડિકેશન. તો પ્રિવિયસલી સપોઝ કોઈ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ રિલેટેડ કોઈ ડિઝીઝ છે અથવા ડાયાબિટીસ રિલેટેડ છે તો ખાસ કરીને એ લોકોને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. તો જે પણ મેડિસિન છે એ ટાઈમ ટુ ટાઈમ લેવાની છે ઓકે, વિધાઉટ એની બ્રેક. અને ફ્રિકવન્ટલી લાઈક ડાયાબિટીસ છે તો ફ્રિકવન્ટલી શું કરવાનું છે? ટાઈમ ટુ ટાઈમ એનું સુગર લેવલ ચેક કરવાનું છે. અને હાઇપર ટેન્શન હશે તો એનું બ્લડ પ્રેશર પણ ચેક કરવાનું છે, કેમ કે સ્ટ્રોક અધર ડિઝીઝના લીધે પણ હોઈ શકે છે. સેકન્ડ છે ડાયટ. તો ડાયટ કેવું આપવાનું છે એવા પેશન્ટને? હવે સપોઝ ડાયાબિટીસવાળું પેશન્ટ હશે અને એને સ્ટ્રોક હશે તો જે પણ મતલબ મીઠું જે સુગરવાળું ડાયટ છે એ ઓછું આપવાનું છે, લો કાર્બોહાઈડ્રેટ ડાયટ આપવાનું છે ઓકે. અને જો હાઇપર ટેન્શનવાળું હશે પેશન્ટ તો જેમ બને એમ કેલરી ઇન્ટેક વધારે લેવાનો છે, સારો એવો લો સેચ્યુરેટેડ ફેટ અને લો સોલ્ટ ડાયટ લેવાનો છે ઓકે. નાવ ફોલોઅપ કેર માટે ઓર ફિઝિકલ એક્સરસાઇઝ માટે એન્કરેજ કરવાના છે. ઇન કેસ ઓફ પેશન્ટ ઇઝ હેવિંગ ઓબેસિટી દેન વી હેવ ટુ એન્કરેજ ધ પેશન્ટ for the weight loss. And the last one is the follow-up care. So we have to motivate the patient for regular follow-up. So health education ની અંદર શું આવશે? ફર્સ્ટ છે મેડિકેશન ઓકે, પછી ડાયટ માટે આપણે એન્કરેજ કરવાના છે. સીમાં છે ફિઝિકલ એક્સરસાઇઝ, એક્સીઆર સીઆઈઆરસી, અને ફોર્થ વન છે ફોલોઅપ ઓકે. ધીસ ઓર આર ઇન્ક્લુડેડ ઇન ધ હેલ્થ એજ્યુકેશન ઓકે. 4 નાવ હીટ સ્ટ્રોક. સો વોટ ઇઝ હીટ સ્ટ્રોક? હવે નામ જ બતાવે છે હીટ એટલે વધારે પડતી ગરમીના કારણે જે પણ સ્ટ્રોક આવતો હશે દેટ ઇઝ કોલ્ડ હીટ સ્ટ્રોક ઓકે. ઇટ ઇઝ સડન એન્ડ અકર્સ ડ્યુ ટુ ડીરેન્જમેન્ટ ઓફ સેન્ટ્રલ હીટ રેગ્યુલેટિંગ મિકેનિઝમ ઓકે. હવે હીટ જે છે એને કંટ્રોલ કોણ કરે છે? આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ભણી ગયા છીએ ઓકે. રેગ્યુલેશન ઓફ હીટ, થર્સ્ટ ને બધું છે કોણ કરે છે? તો હાઇપોથેલેમસ. હવે જે પણ સેન્ટ્રલ હીટ રેગ્યુલેશન મિકેનિઝમ મતલબ હાઇપોથેલેમસની અંદર જે હીટ પ્રોડક્શનનું જે સેન્ટ્રલ છે બરાબર, સેન્ટર, એની મિકેનિઝમની અંદર જો કોઈ પ્રોબ્લેમ આવશે તો હીટ સ્ટ્રોક થશે. ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ સચ એઝ. હવે એન્વાયરમેન્ટના લીધે પણ હીટ સ્ટ્રોક થઈ શકે છે. ધીસ ઇન્ક્લુડ્સ દેટ ક્લાઇમેટ ઓકે. હવે ક્લાઇમેટના લીધે પણ હીટ સ્ટ્રોક થઈ શકે છે. હવે ઉનાળાની અંદર ખાસ જોવા મળશે. નાવ બિલ્ડિંગ, ક્લોથિંગ એન્ડ હેવી વર્ક અંડર હોટ એન્ડ સ્ટ્રોક અલોંગ વિથ ધ પર્સનલ ફેક્ટર્સ ઓકે સચ એઝ. વી વિલ સી ધ પર્સનલ ફેક્ટર્સ નેક્સ્ટ. બટ ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કેવી રીતના અફેક્ટ કરે છે પર્સનને? તો ક્લાઇમેટ. હવે સડન ક્લાઇમેટ ચેન્જ હશે તો પણ હીટ સ્ટ્રોક થઈ શકે છે. બિલ્ડિંગ. હવે એવી બિલ્ડિંગ હશે બરાબર કે જ્યાં ગાડી આપણે એટલા કમ્ફર્ટ ફીલ નહીં કરી શકીએ ઓકે, પ્રોપરલી વેન્ટિલેશન નહીં હોય તો પણ હીટ સ્ટ્રોક થઈ શકે. ક્લોથિંગ. હવે ટાઈટ ક્લોથ પહેર્યા હોય તો પણ હીટ સ્ટ્રોક થઈ શકે છે ઓકે. અથવા તો હેવી વર્ક કર્યું હોય અંડર હોટ વેધર ઓકે, ગરમીમાં. હવે ખરા બપોરમાં 1-1.5 વાગે આપણે જ્યારે કામ કરવા બહાર નીકળીએ તો કેટલા હીટ વેવ આવતા હોય તો પણ થઈ શકે છે ઓકે. હવે પર્સનલ ફેક્ટર્સની અંદર શું છે? તો ડેફિશિયન્સી ઓફ સોલ્ટ. જ્યારે સોલ્ટ આપણે એટલું પ્રોપર વેમાં ના લેતા હોય, સોડિયમની ડેફિશિયન્સીના લીધે પણ હીટ સ્ટ્રોક થઈ શકે છે. જીઆઈ ડિસઓર્ડર્સના કારણે પણ થઈ શકે એન્ડ થાઇરોઇડ ડિઝીઝના કારણે પણ થઈ શકે છે ઓકે. નાવ સિવિયર વોટર એન્ડ સોલ્ટ લોસીસ પ્રેડિસ્પોઝ ઇન્ડિવિડ્યુઅલ્સ ટુ એડવર્સ ઇફેક્ટ્સ ઓફ હીટ. હવે સિવિયર વોટર અને સોલ્ટ, જ્યારે બોડીની અંદરથી વધારે પડતું વોટર અને સોલ્ટ લૂઝ થશે બરાબર તો પણ એ હીટ સ્ટ્રોક માટે જવાબદાર છે. એટ ધ ઓનસેટ ઓફ હીટ સ્ટ્રોક પર્સન કમ્પ્લેન્સ ઓફ મલેઝ, હેડેક, ડ્રાયનેસ ઓફ સ્કિન, નોઝિયા, વોમિટિંગ, ઇરિટેબલ બિહેવિયર, ક્રેમ્સ, હાઈ ટેમ્પરેચર of 104 to 106 degree Fahrenheit and tingling okay.
તો ક્યારે? તો જ્યારે સિવિયર વોટર અને સોલ્ટ લૂઝ હશે તો ઓટોમેટિકલી શું થશે? તો બોડીની અંદર જે પણ પાણી અને સોલ્ટનું પ્રમાણ હશે એ ઘટી જશે. પાણી ઘટી જશે એટલે શું જોવા મળશે? ડ્રાય સ્કિન જોવા મળશે. પાણીને બધું જો ઘટી ગયું હશે તેના લીધે શું થશે? તો હેડેક વગેરે પણ થશે, ગીડીનેસ પણ થશે. ઓકે, સો જે ચીફ કમ્પ્લેન છે, ઓકે, સાઇન એન્ડ સિમ્ટમ્સ હીટ સ્ટ્રોકના મેઇનલી સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા જોવા મળશે? તો ફર્સ્ટ વન છે મલેસ, હેડેક, ડ્રાયનેસ ઓફ સ્કિન, નોઝિયા, વોમિટિંગ જોવા મળશે, ઇરિટેબલ બિહેવિયર જોવા મળશે, ક્રેમ્પ્સ આવશે પેશન્ટની અંદર અને હાઈ ટેમ્પરેચર જોવા મળશે. દેટ ઇઝ 104 to 106 ડિગ્રી ફેરનહીટ એન્ડ ટિંગલિંગ પણ જોવા મળશે. નાઉ હાઉ વી કેન પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ હીટ સ્ટ્રોક? સો ફર્સ્ટ ઓફ ઓલ, ડ્રિંક લાર્જ અમાઉન્ટ ઓફ વોટર વેન સ્વેટિંગ ઇઝ પ્રોફ્યુઝ. વધારે પડતું જો સ્વેટિંગ થશે, હવે સ્વેટિંગ પણ એક રીઝન છે જેનાથી એક્સેસિવ અથવા સિવિયર વોટર એન્ડ સોલ્ટ લોસ થાય છે બોડીની અંદર. ઓકે, પરસેવા થ્રુ પણ થાય છે. એટલે શું કરવાનું? જ્યારે વધારે પડતો પરસેવો થતો હોય તો જેમ બને એમ ડ્રિંક લાર્જ અમાઉન્ટ ઓફ વોટર, વિયર લાઇટ પરસ એન્ડ લૂઝી ફિટેડ ક્લોથ્સ. ઓકે, હવે એક આપણે રિસ્ક ફેક્ટર જોયું હતું હીટ સ્ટ્રોક માટે, ધેટ ઇઝ ક્લોથિંગ. ઓકે, હવે ટાઇટ ક્લોથ પહેરીશું તો પણ હીટ સ્ટ્રોક થશે. એટલા માટે શું? તો લાઇટ કપડાં પહેરવાના. લાઇટ એટલે વજનમાં લાઇટ નહીં, હલકા ફુલકા કોટનના કપડાં એવા પહેરવા. ઓકે, જેથી આપણી બોડી રિલેક્સ ફીલ કરી શકે. નાવ ટેક એડિક્યુએટ રેસ્ટ. જેમ બને એમ રેસ્ટ લેવાનો છે. અવોઇડ એક્સપોઝર ટુ સન ડાયરેક્ટલી, દેટ ઇઝ નોટ સન, ઇટ ઇઝ સન. ઓકે, SUN. ઓકે, ડાયરેક્ટલી સનની નીચે નથી જવાનું. ઇન્ક્રીઝ ધ ફિઝિકલ એક્સક્રીશન. ઓકે, વર્ક પણ કરવાનું છે, પણ એટલું બધું પણ વર્ક નથી કરવાનું કે જેથી આપણને હીટ સ્ટ્રોક થાય. ઓકે, સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ this session, that is anemia, hypertension and stroke. Okay, if you have any doubt you can contact me without any hesitation. Bye bye, have a nice day.